નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર। તો બાળકો માતા પિતાની માલિકી નથી, તેઓ પોતાની મરજીના માલિક છે। બોમ્બે હાઈકોર્ટના એક સણસણતા ચુકાદાએ સમગ્ર દેશમાં સનસનાટી મચાવી દીધી। પ્રેમના નામે કે પરિવારના નામે પુખ્ત સંતાનો પર પોતાની મરજી ઠોકી બેસાડતા વાલીઓ માટે આ આંચકાજનક પાઠ છે। પોતાની પસંદગીના પુરુષ સાથે રહેવા ઘર છોડી ગયેલી દીકરીની કસ્ટડી માટે માતાએ કોર્ટના દરવાજા ખટકાવ્યા હતા, પરંતુ હાઈકોર્ટની નાગપુર બેન્ચે માતાની અરજી ફગાવી દેતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પુખ્ત વયના બાળકો સ્વતંત્ર વ્યક્તિ છે। સંતાનોના કલ્યાણ આગળ માતા પિતાના અધિકારો ગૌણ બની જાય છે। જીવનસાથી પસંદ કરવાની સ્વતંત્રતા પર કોઈનો પહેરો નહીં ચાલે। ત્યારે આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે અમદાવાદથી। તો આવો જોઈએ અમદાવાદની જનતાના મંતવ્યો શું છે। તાજેતરમાં જ બોમ્બે હાઈકોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે અને ચુકાદામાં તેવું કહેવામાં આવ્યું છે કે બાળકો છે તે સ્વતંત્ર છે। માતા પિતાએ બાળકોને પોતાની મિલકત ન સમજવા જોઈએ અને બાળકો છે તે પોતાના લગ્ન સાથીને પસંદ કરવાનો અધિકાર બાળકોને છે। અમદાવાદના યુવાનો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, 18 વર્ષ થાય એટલે બાળકો સ્વતંત્ર થઈ જતા હોય છે, તમને લાગે છે કે આજકાલના બાળકો છે તે સ્વતંત્ર છે, પોતાનો જીવન સાથી પસંદ કરવા માટે તેઓ સ્વતંત્ર છે? ક્વેશ્ચન બહુ ખરાબ પૂછ્યો। મારા હિસાબે ઘરવાળાની મંજૂરી લેવી જરૂરી, પણ તોય ઘણા લોકો સમજતા હોય છે આઈ એમ સમથિંગ, તો એ આમાં માઇન્ડસેટ ઉપર જતું હોય વ્યક્તિના। બાકી અત્યારે જે રૂલ્સ છે, જે યોગ્યતા તેના અનુસાર તો બધા કરતા જ હોય છે। એટલે મા બાપને પૂછીને જ કરવું જોઈએ? હા, મીન્સ ઘર બહુ સ્ટ્રીટ અમાર। તમે શું કહેશો, જીવન સાથીને પસંદ કરવાની પસંદગી યુવાનોએ જાતે કરવી જોઈએ કે તેમાં માતા પિતાને પૂછવું જોઈએ? માતા પિતા જે સલાહ આપે એ પ્રમાણે આપણે કરવું જોઈએ। આપણે આપણી રીતે પસંદ કરીએ, આગળ જે હેરાન કરીએ એના કરતાં માતા પિતા જે આપણા આટલું લાઈફ પાર્ટનર ગોતે એ જ બરોબર હોય આપણા માટે। માતા પિતા અમુક વખત એવું સમજતા હોય છે કે સંતાનો છે તો એમના જીવન ઉપર અમારો અધિકાર હોય છે, બરાબર છે? હા, એ વાત બરોબર, કારણ કે એને આપણે નાનપણથી મોટા કરે તો એમનો અધિકાર તો છે જ। એટલે અમદાવાદના યુવાનો તો કહી રહ્યા છે કે માતા પિતાનો અધિકાર તેમના જીવન ઉપર છે, સાથે સાથે લગ્ન એ જીવન સાથીને પસંદ કરવાનો અધિકાર પણ તેમને છે, માતા પિતાને પણ છે। તમે શું કહેશો, હાલમાં જ બોમ્બે હાઈકોર્ટે એક નિર્ણય લીધો છે, ચુકાદો આપ્યો છે કે બાળકોને જીવનસાથી પસંદ કરવાનો અધિકાર તેમનો પોતાનો છે, માતા પિતાનો નથી। માતા પિતા કે એવું કરવું જોઈએ બાળકોને, બીજું તો બસ। એટલે માતા પિતા કે એ બરાબર છે? હા, માતા પિતા કે ત્યાં શાંતિથી મેરેજ કરી લેવાના। એટલે અમદાવાદના યુવાનો છે તે કહી રહ્યા છે કે તેમના માતા પિતા જે રીતે જે નિર્ણય લે તે બરાબર છે। પણ તમે શું કહેશો, જે જીવનસાથી પસંદ કરવાનો નિર્ણય છે એ બાળકોએ સ્વતંત્રતાથી લઈ શકે કે માતા પિતા તેમાં ઇન્ટરફેર કરી શકે? એ તો હવે ડિપેન્ડ એ પેરેન્ટ્સ ઉપર અને જેના બાળકો છે એના ઉપર કે કેવી રીતે રહેવું ને કેવું પાત્ર છે એ પ્રમાણે। પણ બાળકોની લાઈફ ઉપર માતા પિતાનો અધિકાર તો છે, પરંતુ માતા પિતા એવું સમજતા હોય છે કે આ મારી મિલકત છે, એવું સમજવું જોઈએ કે ના સમજવું જોઈએ? ના ના, એવું ના સમજવું જોઈએ। એ મિલકત નથી, પણ એ તો શું કહેવાય કે પોતાના છે એટલે ફિકર હોય એટલે એવું કહેતા હોય કે ના તમે આ નહીં ને આ રસ્તે ચાલો, ને ફિકર થતી હોય એટલે સમજાવતા હોય આપને, પછી તો એ તો આપણા ઉપર છે એમ કે કેવી રીતે રહેવું। એટલે પોતાનું બાળક હોય એટલે તેમને ફિકર થતી હોય છે, એટલે પોતાના સંતાનો છે તેમને કહેતા હોય છે, પરંતુ જે આ નિર્ણય છે તેને અમદાવાદના યુવાનો કહી રહ્યા છે કે માતા પિતા અમારી માટે જે જીવનસાથી પસંદ કરે તેની સાથે જ લગ્ન કરવા જોઈએ, કારણ કે જે આ લગ્નનો નિર્ણય છે અને તેના જ કારણે જે અમદાવાદના અન્ય યુવકો પણ છે તેમની સાથે પણ વાત કરીશું, કારણ કે જે બોમ્બે હાઈકોર્ટનો આ નિર્ણય છે અને બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને અમદાવાદના યુવાનો કેવી રીતે લઈ રહ્યા છે। તમે શું કહેશો, લગ્ન સાથી જીવન સાથી પસંદ કરવાનો અધિકાર તમે પોતે લઈ શકો કે માતા પિતા લઈ શકો? ના, લઈ શકીએ અમે। તમારી જાતે લઈ શકો? લઈ શકીએ, સારી જોબ મળી જાય એટલે લઈ શકીએ। માતા પિતાને રાખી શકીએ ને આપણે લઈ શકીએ। ઘણી વખત માતા પિતા એવું પણ સમજતા હોય છે કે અમારું સંતાન છે તો અમારી મિલકત એવું સમજતા હોય, એવું સમજવું જોઈએ કે ના સમજવું? સમજવું જોઈએ।
માતા પિતા એવું સમજી શકે? હા, સમજી શકે. એટલે માતા પિતા છે તે પોતાના બાળકને નાનપણથી મોટા કરતા હોય છે. તમે શું કહેશો? માતા પિતા ઘણી વખત એવું સમજતા હોય છે કે આ મારું સંતાન છે તો એના ઉપર મારો હક છે, મારી મિલકત છે, એવું ઘણી વખત સમજી બેઠતા હોય છે. આવું સમજવું જોઈએ કે ના સમજવું જોઈએ? સમજવું જોઈએ. કેમ સમજવું જોઈએ? શું ખબર ના પડ્યા. લગ્ન કરવાનું જે ડિસિઝન હોય છે એમાં માતા પિતાએ એમનું કહેવું જોઈએ કે તમારે સ્વતંત્રતાથી તમારી જાતે નિર્ણય લેવો? જો ભાઈ, અરેન્જ મેરેજ હોય કે લવ મેરેજ હોય તો આપણે પોતાની રીતે સમજવું જોઈએ, અને અરેન્જ મેરેજ હોય માતા પિતાની જાય માતા પિતાને સમજવું જોઈએ. આવા આગળ અહીંયા પૂછો. તમે શું કહેશો? जब 18 साल की उम्र के बाद जब शादी की एज होती है तब माता पिता का इंटरेक्शन होना चाहिए कि नहीं होना चाहिए? ऑब्वियसली होना चाहिए. उनका डिसीजन भी मैटर करता है. काफ़ी सारी जगहों पे पेरेंट्स ये समझते हैं कि हमारे बच्चे हैं तो हम जैसे कहेंगे वैसे ही वो करेंगे. नहीं, उनका मतलब ओपिनियन होना चाहिए, मतलब उनको इन्वॉल्वमेंट होना चाहिए, बट हमारा भी डिसीजन रहना चाहिए. दोनों का होना चाहिए. हाँ हाँ. એટલે માતા પિતા અને બાળકો બંનેની સહમતિથી જે લગ્નનો નિર્ણય છે તે કરવો જોઈએ તેવું અમદાવાદના યુવાનો છે તે માની રહ્યા છે. કેમેરા પર્સન ધ્રુવ પટિયાર સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આ જ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે આવું જોઈએ. ભારતીય સનાતન સંસ્કૃતિ રહી છે એ બાળકો એ માતા પિતાનો વંશ છે. બાળકોને આપણે ભારતીય સંસ્કૃતિમાં વંશ ગણીએ છીએ, વારિસ ગણીએ છીએ, અને વર્તમાન કાળમાં જે યુવા વર્ગ છે એ પોતાની સ્વતંત્રતાને પોતાનો અધિકાર હક સમજે છે ને પોતાની સ્વતંત્રતા જે મળી છે તેમાં પોતાનો જીવનસાથી પસંદ કરવાનો નિર્ણય પણ લેતી હોય છે. ત્યારે વારંવાર આત્મહત્યાના કેસો તેમજ હત્યાના કેસો પણ વધી રહ્યા છે. ત્યારે મુંબઈ હાઈકોર્ટે એક નિર્ણય કર્યો છે અને એક ચુકાદો આપ્યો છે કે બાળકો એ માતા પિતાની મિલકત નથી અને પોતે સ્વતંત્ર જીવનસાથી પસંદ કરવાનો નિર્ણય લઈ શકે છે. ત્યારે વડોદરા શહેર એ ગુજરાતની સાંસ્કૃતિક પાટનગરી ગણાય છે, સંસ્કારી નગરી પણ ગણાય છે, અને આપણે એવા લોકોના મંતવ્ય લઈશું કે જે દેશનું ભવિષ્ય છે, જે પોતાનો જીવનસાથી હવે પસંદ કરવાના છે. ત્યારે પહેલા આપણે એક યુવતી સાથે સવાલ પૂછીશું. શું કહેશો બેન? માતા પિતાની તમે મિલકત નથી, તમે તમારો નિર્ણય પોતે લઈ શકો છો જીવનસાથી પસંદ કરવાનો. હાઈકોર્ટનો આવો નિર્ણય છે, તમે શું માનો છો? મેં આવું માનું છું કે બાળકો છે જે પોતાના નિયમ પોતે લઈ શકે છે. કોઈ પેરેન્ટ્સ એમના ઉપર ફોર્સ નથી કરી શકતું. બટ કોઈ સિચ્યુએશન હોય આપણે એના ઉપર જોવું પડે કે ઇફ અગર મારે એ સિચ્યુએશન મારા ફેમિલીને, મારા લાઈક આઉટર ફેમિલીને બધાને અફેક્ટ કરે છે તો એ મારા મમ્મી પપ્પા જોડે બેસીને ડિસ્કસ કરવું ઇમ્પોર્ટન્ટ છે. મારો આ નિયમ છે. બાળકોના ભવિષ્યનું ઘડતર કરતા ગુરુ પણ છે. આપણે એમને ગુરુને પૂછીશું. શું કહેશો? હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે બાળકોએ માતા પિતાની મિલકત નથી, જીવનસાથી પોતે પસંદ કરી શકે છે. હાઈકોર્ટના નિર્ણય સામે તમે શું વિચારો છો? આપણે ઘણી બધી વખત સમાજમાં એવા ઉદાહરણો જોઈએ છે કે જ્યાં જબરદસ્તી મેરેજ કરવામાં આવે તો એના દુષ્પરિણામ પણ આવતા હોય છે. જેમ કે દહેજ છે, ડોમેસ્ટિક વાયલન્સ છે, એ બધી પણ ઘણા દૂષણો આપણે ન્યૂઝપેપરમાં જોતા હોઈએ છીએ, સમાજમાં સાંભળતા હોઈએ છીએ. અને સાથે સાથે આપણે સામે એવા પણ કેસીસ જોયેલા હોય છે કે જ્યાં બાળકો પોતાની એટલી મેચ્યોરિટી નથી હોતી, ઇમેચ્યોરિટીમાં પણ એ લોકો અમુક ડિસિઝન્સ લઈ લે છે. ભારતનું જે સંવિધાન છે, સંવિધાને 18 વર્ષની ઉપરના દરેક એડલ્ટને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો જે અધિકાર આપ્યો છે એ રાઇટ ટુ ફ્રીડમ અંતર્ગત એ બહુ સારામાં સારો નિર્ણય છે. પણ સાથે સાથે પરિવાર અને જે લગ્ન કરનાર યુવતી અથવા યુવાન છે એ બંને એક વસ્તુ એ પણ સમજવી જરૂરી છે કે લગ્ન જીવન છે એક સામાજિક જવાબદારી છે અને એના માટે પેરેન્ટ્સનો ઓપિનિયન પણ એટલો મેટર કરે છે. અને માત્ર એક વ્યક્તિ, એક યુવતી અથવા તો એક યુવકની
કેમ કે કાલે ઉઠીને કોઈ પણ સારા પરિણામો એના આવશે તો એ પણ આખો પરિવાર એને ભોગવે છે, અને અગર જો એના ખરાબ પરિણામો આવે છે તો એના માટે પણ આખો પરિવાર છે એ સફર કરે છે. એટલા માટે મારો એવો મંતવ્ય છે કે લગ્ન જીવન એ એવો નિર્ણય છે કે જે બહુ સમજદારીપૂર્વકનો નિર્ણય છે. તો તમે જે પણ પાત્રની પસંદગી કરો, એ ચાહે પેરેન્ટ્સ પસંદગી કરે અથવા તો યુવતી પસંદગી કરે અથવા તો યુવક પોતે પસંદગી કરે, એ એવું હોવું જોઈએ કે જેમાં પોતાનો પણ ગ્રોથ થાય અને સાથે સાથે પરિવારને પણ નુકસાન ન, બધા જ હળીમળીને સંપીને રહે એ પ્રકારનો નિર્ણય લે તો મને એવું લાગે છે કે વધારે સૌથી સારામાં સારું ડિસિઝન આપણે લઈ શકીએ. આપણે ભવિષ્યમાં લગ્ન કરવાની છે, જીવનસાથી પસંદ કરવાની છે એવી યુવતીને સવાલ કરીશું. હાઈકોર્ટે આવો ચુકાદો આપ્યો છે, તમે આને કેવી રીતના જુઓ છો? अगर हम इंडिविजुअल एक्सपेक्ट में देखें, ठीक है, हमारी जो जनरेशन है वो इंडिविजुअलिटी को मोर फोकस करती है, बट अगर आप कोई सोशल डिसीजन ले रहे हो, फैमिली एक इंस्टीट्यूशन है, तो आप अगर फैमिली के ओपिनियंस को कंसिडर करोगे, इन माय ओपिनियन दैट वुड बी मोर गुड. तो वो एक डिसीजन बेटर रहेगा एज एन इंडिविजुअल ऑल्सो और एज अ कलेक्टिव फैमिली थिंग ऑल्सो. એટલે ભારતની સંસ્કૃતિ રહી છે કે જ્યારે આપણે આપણા બાળકોને આપણો વંશ વારીસ સમજતા હોય, આપણા મિલકતનો તમામ અધિકાર એને હોય, ત્યારે સંસ્કારી નગરજનોના મંતવ્ય અનુસાર તો કે માતા પિતાએ પણ જ્યારે બાળકો પુખ્ત વયના થાય ત્યારે માતા પિતા નહીં પરંતુ એક મિત્ર સાથેનો વ્યવહાર હોય એવો વ્યવહાર કરવો જોઈએ કે જેથી તેનું બાળકનું ભવિષ્ય ધૂંધળું ના થાય. આપણે જે રીતના વેસ્ટર્ન પશ્ચિમ સંસ્કૃતિ અપનાવી છે એ અનુસાર હવે માતા પિતાએ પણ પોતાના કેટલાક વિચારો બદલવા પડશે. માતા પિતાએ પોતાની રૂઢિચુસ્ત શૈલીથી બહાર નીકળી અને બાળકોને મિત્રનું વર્તન કરવું પડશે અને પોતાનો બાળક જેમ કોઈ નિર્ણય લે અને મિત્રને કહે એમ બાળક નિર્ણય લે ત્યારે માતા પિતાને અવશ્ય કહે તેવું વાતાવરણ પેદા કરવું જોઈએ તેવું મંતવ્ય મળી રહ્યું છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ત્યારે આજ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. જીવનસાથીની પસંદગીને લઈને બોમ્બે હાઈકોર્ટ દ્વારા એક ટકોર છે તે કરવામાં આવી છે. ચોક્કસથી આ ટકોર છે તે એક ચર્ચાનો વિષય બન્યો છે સમગ્ર દેશમાં. આપણી સાથે રાજકોટના નાગરિક જોડાણા છે, એમની સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે આ મામલે. શું નામ આપનું? મારું નામ દિનેશભાઈ. દિનેશભાઈ, શું કહેશો જીવનસાથી પસંદગીને લઈને બોમ્બે હાઈકોર્ટ દ્વારા એક જે ટકોર છે તે કરવામાં આવી છે, શું કહેશો સમગ્ર મામલે? એક ચર્ચાનો વિષય બન્યો છે સમગ્ર ભારતમાં. હવે દીકરી કે દીકરો જ્યારે જન્મે ત્યારે એના માના ખોળામાંથી જ બધું શીખે છે. એને છીછી જવું, પીપી જવું, એની માને બધી ખબર પડે છે. એને તરસ લાગી છે, શું લાગ્યું છે, એની માને બધી ખબર હોય. એ જ્યારે એને એ ભાષા, આખી ભાષા, એને જે બોલવાની ભાષા છે ને એ એની માં જ શીખાડે. બરાબર છે? બાપ એનો એને આગળ વધારે, એને ભણાવે, ગણાવે, એની મહેનત કરે, એની પાછળ બધું કરે. પછી તમે એમ કહો 18 વર્ષે એના મા બાપ અવડી કર્યા હોય છોકરીને કે છોકરાને, પછી એને મા બાપ એમ કહે કે ભાઈ તું શાંતિ રાખ, તને યોગ્ય પાત્ર મળશે એટલે અમે પરણાવી દેશું. પછી છોકરા છોકરી ભાગી જાય ને એમ કહે કે હવે અમે અમારા શું કહેવાય કે પેલા ઉપર અમારા મરજી અમારી. તો તારી મરજી ત્યારે થતી હતી ત્યારે તને ખબર નહોતી પડતી. ને આજે તો હું કહું છું જે ઉપર બેઠા છે, જે કોર્ટમાં એણે હુકમો કર્યો છે એને મા બાપ એટલે એ જજ નહીં પણ એ એમાંથી જ પસાર થઈ ગયેલા છે. એને એ ખબર ભાષા જેની પાસેથી શીખા છે એને શું કહેવું જોઈએ. તમે શું કહેશો? શું નામ આપનું? પરેશ માણેક. પરેશભાઈ, શું કહેશો? ખાસ તો જે બાળકો છે એના માતા પિતાના મિલકત નથી એ પ્રકારની જે વાત છે તે કરવામાં આવી, શું કહેશો? ખાસ તો બોમ્બે હાઈકોર્ટના નાગપુર બેન્ચે આ પ્રકારની ટિપ્પણી કરી છે. હવે ચુકાદા પ્રમાણે 18 વર્ષ પછી તો એને સ્વતંત્ર અધિકાર છે એટલે એ કરી શકે છે. પણ એનું શું રિઝલ્ટ આવશે એ પછી નક્કી નથી થતું. તો એ એના મા બાપના બીજા રાઇટ્સમાંથી પણ એને કાઢી શકે છે. મા બાપ જેમ 18 વર્ષે એને સ્વતંત્ર અધિકાર આપ્યો છે તો એમાંથી એની મિલકતમાંથી પણ બેદખલ કરી શકે છે. એટલે એમાં નિર્ણય કાંઈ ખોટો નથી. તો 18 વર્ષે એને કરવું એ કરે, પણ પછી એનું જે પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડે. પછી મા બાપ તરફથી તમને કાંઈ દરવાજા બધા બંધ થઈ જાય. એટલે એ ચુકાદો બરોબર છે. એની સામે મા બાપે પછી એ રીતે તમારા બધા અધિકારો જઈ શકે છે.
શું નામ આપનું અને શું કહેશો બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે આ જે ચુકાદો છે તે આપ્યો છે, બાળકો છે તે માતા પિતાની મિલકત નથી, આ પ્રકારની જે ટકોર છે તે ક્યાંક કરી છે? સર, બાળકો છે એ જીવન ઝંખનાના જે કહેવાય ને જીવન ઝંખના માટેના જે બાળકો છે કે એને જીવવાની જે ઝંખના હોય એ કોઈ તમારી મિલકિયત નથી કે તમે એના માલિક નથી. આજે જેમ પેરેન્ટ્સ એના માલિક નથી એમ બાળકોએ સમજવું જોઈએ કે એ પેરેન્ટ્સના માલિક નથી. પોતાની રીતે સર્વાંગી વિકાસ થાય, દેશનો સર્વાંગી વિકાસ થાય, દેશના યુવાનોનો સર્વાંગી વિકાસ થાય. આજે બધી શાળા કોલેજોમાંથી લઈને બધી જગ્યાએ બધું એનું જ્ઞાન આપવામાં આવે, પ્રોપર એની માવજત કરવામાં આવે. જે લલિત કળા કહેવાય, જે બાળકો ઉછેરની લલિત કળા એ પેરેન્ટ્સે શીખવાની જરૂર છે. ને સારા માહોલમાં સારી વસ્તુથી જો એને ખરેખર માહિતગાર કરવામાં આવે તો સારી વસ્તુ છે. સર, ઘણા બધા મહાનુભાવોએ કીધું છે કે લવ મેરેજ કરો તમે તો એક છોડને તમે લઈ આવો છો તો એની માવજત કરવી પડે દરરોજ. જો તમે માવજત ન કરો તો એ છોડ મુરઝાઈ જાય. જ્યારે એરેન્જ મેરેજ છે એ એક દેવતા છે, પથ્થર છે, એની તમારે ધારો ત્યારે પૂજા કરો, પછી પાછો ગોખલામાં મૂકી દો તો ચાલે, કારણ કે તમે દેખાડો કર્યો હોય એટલા જમણવાર કર્યા હોય આ તે. તો ચાન્સીસ તો પહેલાં મારા દ્રષ્ટિએ સર જે બાળકો છે એને નાના હોય ત્યારે કેરમ બાપા લઈ દે, સાયકલ બાપા લઈ દે, બધી વસ્તુ ગાડી બાપા લઈ દે, ભણાવે બાપા, લગ્ન બાપા કરી દે, તો એને શું કરવાનું? એટલે પોતાની જાતે ને યુવાનોને આજે તમે અશોક ચક્ર રાખ્યું છે, જે આજે 15મી ઓગસ્ટ આવે છે તો અશોક ચક્ર તમે તિરંગામાં રાખ્યું છે, તો શું કામ રાખ્યું છે? કે અશોક છે, સમ્રાટ અશોક, એ 13 વર્ષની ઉંમરે ગાદીએ બેસી ગયા હતા. તમે અહીંયા સ્કૂટી નથી ચલાવવા દેતા, તમે અહીંયા એને વોટિંગ રાઇટ્સ નથી આપ્યો. સર, તમે નાના છોકરાને એક તમે ચાન્સ તો આપો એને ડિસિઝન લેવાનો. આજે એના મગજને તમે સેલ્યુટ કરો ને, એને તમારે રિસ્પેક્ટથી વાત કરવી જોઈએ ને બાળકો સાથે તમારે જે કહે ને કે એકદમ જે ફ્રેન્ડ હોવું જોઈએ બધાનું, પેરેન્ટ્સનું ને બાળકોનું એ માલિકીપણું ન હોવું જોઈએ. પેરેન્ટ્સ સાથે એકદમ, પેરેન્ટ્સને જોઈ છે શું એની પાસેથી? પેરેન્ટ્સને કાંઈ નથી જોતું બાળકો પાસેથી, એના પૈસા નથી જોતા, એની સમૃદ્ધિ નથી જોતી, કાંઈ. પેરેન્ટ્સને રિસ્પેક્ટ જોઈએ છે, તો બાળકોની અંદર રિસ્પેક્ટ હોવું જોઈએ. આજે રામ ભગવાનને આપણે ભણાવીએ છીએ તો શું કામ ભણાવી છે રામાયણ? કે એક રિસ્પેક્ટ છે, એક પેરેન્ટ્સનું રિસ્પેક્ટ તો હોવું જોઈએ ને સર. સ્પષ્ટપણે તમારે આ હતા આપણી સાથે રાજકોટથી નાગરિકો જેઓ જણાવી રહ્યા છે કે બોમ્બે હાઈકોર્ટના નાગપુર બેન્ચે જે પ્રકારનું જે ટકોર કરી છે એ ક્યાંક ને ક્યાંક કેટલાક લોકો તેને આવકારી રહ્યા છે, ત્યારે બીજી બાજુ કેટલાક જે નાગરિકો છે આ ટકોર સામે પણ ક્યાંક પ્રશ્ન ઊભા કરી રહ્યા છે. સ્પષ્ટપણે જે રીતના જીવનસાથી પસંદગીને લઈને બોમ્બે હાઈકોર્ટના નાગપુર બેન્ચે જે ટકોર કરી છે તે સમગ્ર ભારતમાં એક ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે રાજકોટમાં પણ આ જ પ્રકારની અલગ અલગ પ્રતિક્રિયાઓ હાલ મળી રહી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવકુંડેર, રાજકોટ. તેના જ મુદ્દે સુરતની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. બોમ્બે હાઈકોર્ટ દ્વારા જે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, ખાસ કરીને જાહેરાત કરવામાં આવી છે, જે એક ઓર્ડર પાસ કરવામાં આવ્યો છે કે જે પણ પેરેન્ટ છે એના કોઈ સંપત્તિ નથી, એમના છોકરા એમને એના હિસાબે જીવી શકે છે, એના હિસાબે કરી શકે છે. એ લઈને આપણી જોડે પેરેન્ટ્સ પણ છે અને યુવાઓ પણ છે, એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે અને શું કહેશો જે હિસાબે બોમ્બે હાઈકોર્ટના જે ફેસલા છે એ લઈને શું મંતવ્ય છે તમારું? જી, મારું નામ પવન આસિયા છે, રામનગર સુરતનો રહેવાસી છું. બોમ્બે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે તે એમની દૃષ્ટિએ યોગ્ય હશે, અમે ના નથી પાડતા, પરંતુ સ્વતંત્રતા અને સ્વચ્છંદતામાં ફરક હોય છે. અમારું બાળક છે, યંગ છે, અન્ડરસ્ટેન્ડિંગ છે, અમે સમજીએ છીએ. એ હરવા જાય ફરવા જાય કોઈ બી વાત હોય, પણ એ કોઈ ગલત રાહ પર જાય તો એને રોકવાનો અધિકાર તો મા બાપ પાસે હોય જ છે ને. તમે એમ કહો કે એને કોઈ જાતની રોકટોક ના કરો તો તદ્દન મારા વિચારથી એ વસ્તુ બી ગલત કહેવાય. અમારો એક મા બાપનો એ ફરજ હોય છે કે અમે અમારા બચ્ચાઓનું પૂરું ધ્યાન રાખીએ, એમને સારા સંસ્કાર આપીને સારા રાહ પર લઈ જવા માટે અમે કાર્ય કરીએ. તો સ્વતંત્રતા અને સ્વચ્છંદતાની જે ભેદરેખા છે તે પારખવી અતિ આવશ્યક હોય. બીજા છે એમની જોડે વાત કરશું. ખાસ કરીને આપનું શું નામ છે અને શું કહેશો જે હિસાબે એક પેરેન્ટ તરીકે જે છોકરાને છે દબાણ બનાવી નહીં શકે એવી રીતે હાઈકોર્ટ ચુકાદો છે, શું કહેશો? क्या बोलोगे आप जो बॉम्बे हाईकोर्ट का चुकादा है कि एक पेरेंट्स से अपने बच्चे पे दबाव नहीं बना सकते? पेरेंट्स को तो कभी दबाव डालना ही नहीं चाहिए, उनको भी समझना चाहिए, वो हमें भी समझना चाहिए, दोनों को एक दूसरे को समझना चाहिए. जो बच्चे हैं आजकल के वो उनको फ्रीडम के लिए बात चल रही है, कितना फ्रीडम है? थोड़ी बहुत फ्रीडम देनी चाहिए, फुल नहीं देनी चाहिए, थोड़ा बहुत समझना चाहिए उनको.
बिल्कुल बीजा से हम जोड़े बात करो आपનું શું नाम से न શું कहो जे फ्रीडम देने की बात कर रहे हैं जो हाई कोर्ट उसमें कितना लगता है आपको क्या बनता? मेरा नाम नेहा प्रभुदास थावरानी है। मैं सिर्फ इतना चाहूँगी, पेरेंट्स फ्रीडम देते हैं पर बच्चों को भी फ्रीडम के साथ ही फोकस करना चाहिए, उनको ना मिसयूज़ नहीं करना चाहिए। भाई पेरेंट्स ने अगर छूट दे दिए तो हम हमारी लिमिट में रहें तो बेटर है। देन एक मोबाइल के लिए बोलना चाहूँगी, मोबाइल जैसे बच्चे यूज़ करते तो पेरेंट्स का काम है कि मोबाइल एक बार चेक करें कि हमारे बच्चे क्या कर रहे हैं, मोबाइल अच्छे से देख रहे हैं कि अपने काम में बिजी है या कुछ और चीज़ें देख रहे हैं, जिससे बच्चे के ऊपर ना कोई गलत इफेक्ट ना पड़े। बच्चे मोबाइल देख रहे हैं, हम पेरेंट्स चेक करेंगे भाई ठीक है वो होमवर्क कर रहे हैं, ऑनलाइन कुछ काम कर रहे हैं, लाइक शेयर मार्केट का बिजनेस कर रहे हैं, तो उनके लिए बेटर है। बाकी मिसयूज़ तो हम बोलेंगे पेरेंट्स को भी ध्यान देना चाहिए और बच्चों को भी उनको सपोर्ट करना चाहिए। अभी के समय में जो मोबाइल है वो बहुत मिसयूज हो रहा है, तो उसके जैसे मोबाइल के कारण कितने लोग बहुत कुछ ऐसा कदम उठा लेते हैं जो नहीं करना चाहिए, उस पर क्या बोलते? हाँ, बच्चे जैसे कुछ सुसाइड करने की कोशिश करते, कुछ ऐसी चीज़ें देखते, लेकिन मैं ये बोलना चाहूँगी कि बच्चों को भी ऐसे कदम नहीं उठाना चाहिए, क्योंकि पेरेंट्स के ऊपर क्या बीतता है, उनके घर वालों के ऊपर क्या बीतता है ना, उनको ये भी सोचना चाहिए। और सुसाइड ही सब चीज़ों का सॉल्यूशन नहीं है। हर चीज़ में हमें ये सोचना है कि हमारे पेरेंट्स ने इतनी मेहनत करके, इतना स्ट्रगल करके हमें पाला पोसा है, तो हमारा फ़र्ज़ बनता है कि हम उनके नाम को बहुत आगे लेके जाए और मोबाइल में देख के ऐसी कोई चीज़ ना करें जिनसे समाज को और हमारे घर वालों को कोई गलत मैसेज जाए। बिल्कुल बीजा से हमने जोड़ा बात करो आपનું શું નામ છે ને શું કહેશો? જે સાહેબે બોમ્બે હાઈકોર્ટને ચુકાદો છે એટલે શું મંતવ્ય છે? મારું નામ પ્રભુ દ્વારકાદાસ થાવરાણી છે, હું રામનગર સુરતમાં રહું છું ને બોમ્બે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે એમાં એવું છે કે હું એમ કહેવા માંગીશ કે જેમ પવનભાઈ આસીજાએ કીધું એ બધું બરાબર છે કે આપણે ફ્રીડમ આપવું જોઈએ, પણ એટલું હોવું જોઈએ કે બધું લિમિટમાં રહી ને મા બાપની પણ ફરજ બને છે કે એ લોકો એમના જે સંતાન છે એ લોકોને સારી શિક્ષા અને સારી કેળવણી આપીને એમને સહી રાહ પર ચાલે એવી આપવી જોઈએ શિખામાં। ફ્રીડમની વાત કરીએ, મા બાપ ફ્રીડમ આપે તો એમાં મોબાઈલ તો વાપરે છે, એમાં જોવા માટે છોકરાને હોય છે કે શું જોવાનું હોય, તો એમાં છોકરા કે છોકરી એમાં જોવા માટે તો એમનું જ ફ્રીડમ છે। ફ્રીડમ તો છે, પણ હવે હું મારું જ લઈ લઉં કે હું છું, હવે મારા પાસે ફોન છે તો હું બધું જોઉં છું કે મારા પાસે છોકરો છે, છોકરી છે, બધું જ છે, ફ્રેન્ડ્સ છે, જે આપણું છે ને ફોનમાં ખરાબ વસ્તુ છે, સારી વસ્તુ છે, બધી વસ્તુ છે ને મારા ફોનમાં છે। હવે મારા પર ડિપેન્ડ કરે છે કે હું એને સારી વસ્તુમાં યુઝ કરું કે ખોટી વસ્તુમાં યુઝ કરું। બિલકુલ આ પેરેન્ટ્સ અને યુવા હતા જેમને કેવું છે, ખાસ કરીને અમારે એ જોવું છે કે જે હાઈકોર્ટે કીધું એમને બરાબર છે, પણ જે પેરેન્ટ્સ એમને કેવું છે કે જે અમારે ફ્રીડમ આપવું જોઈએ કેટલું આપવું જોઈએ, અને ખાસ કરીને હાલ જે જેનજીને જમાના છે ને મોબાઈલના જમાનામાં ફ્રીડમ આપવું જોઈએ, અને ખાસ કરીને એમને ધ્યાન પણ રાખવું જોઈએ કે જે છોકરાઓ છે યુવા છે કંઈક ગલત રસ્તા પર નહીં જતા રહે, એના પણ ધ્યાન રાખવું જોઈએ। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત। ત્યારે આજ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ। બાળકો ક્યાંક ને ક્યાંક વાલીઓ એમ સમજે છે કે બાળકો જે પોતાના છે તે ક્યાંક ને ક્યાંક પોતાની મિલકત છે, અને તેના વાલીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક બાળકો ઉપર એમના પોતાના નિર્ણયો થોપવામાં આવે છે, જેને લઈ અને બોમ્બે હાઈકોર્ટ દ્વારા એક નિર્ણય દેવામાં આવેલ હતો કે કોઈ પણ વ્યક્તિ હોય એને એની પોતાની જીવનનો સાથી પસંદગી કરવાનો હક પોતે પોતાનો રાઇટ્સ હોય છે। જ્યારે એમની ઉંમર 18 વર્ષ પછીની હોય છે તો ત્યારે એ પોતે પોતાનો નિર્ણય જાતે કરી શકે। તેને લઈને જામનગર વાસીઓ પાસેથી ખાસ કરીને જાણશું કે હાલ જે અત્યારે બોમ્બે હાઈકોર્ટ દ્વારા ક્યાંક ને ક્યાંક નિર્ણય દેવામાં આવ્યો છે કે એક વિદ્યાર્થીની દ્વારા એક 17 વર્ષની વય હતી ત્યારે ભાગી ગઈ, ત્યારબાદ તેમના વાલીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટમાં તેને લઈ અને કહેવામાં આવેલ હતું, પણ હાઈકોર્ટે એવો નિર્ણય આપેલો કે પોતે 18 વર્ષ પછી હોય તો તેમને પોતાની જીવન સાથી પસંદગી કરવાનો પોતાનો રાઇટ્સ પોતાને છે। શું કહેશું? આ એ સામાન્ય રીતે જોવા જઈએ તો મિલકત છે, માતાની મિલકત નથી કે પેરેન્ટ્સની મિલકત નથી, આ શબ્દ જ જોવા જઈએ તો છેલ્લે 5 વર્ષથી આવેલો શબ્દ છે। ભૂતકાળની અંદર આપણે જોતા હશું કે ભાઈ જે નિર્ણય માતા પિતાનો હોય એ નિર્ણય જે બાળકનો રહેતો હોય, પરંતુ આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારથી ઝેનઝી એ માર્કેટમાં, એટલે ખાસ કરીને જ્યારે અત્યારના જમાનામાં આવતો થયો છે ત્યારે ઘણી બધી જે ફેરફારો જે છે સામાન્ય રીતે આપણે જોઈ રહ્યા છીએ। એમાંનો ખાસ ફેરફાર આપણે અત્યારે જોયો કે ભાઈ 17 વર્ષની જે બાળકી છે એ ભાગીને લગ્ન કરે છે, એના માતા પિતા હાઈકોર્ટ સુધી અરજી કરે છે કે ભાઈ મળતા નથી, ને હાઈકોર્ટે કીધું કે ભાઈ માતા પિતાની મિલકત નથી। સામાન્ય રીતે જોવા જઈએ તો જે કોર્ટનો કે સંવિધાન મુજબ કે 18 વર્ષ પછી જે કોઈ પણ વિદ્યાર્થી કે કોઈ પણ બાળકી હોય કે કોઈ પણ બાળક હોય કે છોકરો હોય એ પોતે લગ્ન
પોતાની મરજીથી કરી શકતો હોય, પરંતુ ભાગીને લગ્ન કરવા માટેની જે હાઈકોર્ટની અરજી છે ક્યાંક યોગ્ય લાગતી હોય તો ક્યાંક અયોગ્ય પણ લાગે છે. પણ આ યોગ્ય લાગે છે એનું કારણ છે કે આજે માતા પિતાની મિલકત કે આવા શબ્દ આજે સમાજની અંદર ફરતા થયા છે. એટલે ક્યાંય ને ક્યાંક રીતે જોવા જઈએ તો હાઈકોર્ટનો જે પણ કોઈ નિર્ણય હોય એ સ્વીકાર્ય જ છે અને આ વાતથી હું સહેમત છું. વાત અત્યારે જેનજીની છે કે જેનજી દ્વારા ક્યાંક ને ક્યાંક જીવન સાથીની પસંદગી, આ પસંદગીને લઈ અને ક્યાંક ને ક્યાંક અત્યારના જેનજી જોવે કે ક્યાંક ને ક્યાંક લોભામણી જાહેરાતો કે ક્યાંક ને ક્યાંક લોભ લાલચમાં આવી અને જીવનસાથી પસંદગી કરતા હોય છે. આ પસંદગી કર્યા પછી ટૂંક જ સમયમાં ક્યાંક ને ક્યાંક છૂટા પડવાનો પણ સમય આવે છે, જેને લઈ અને ક્યાંક ને ક્યાંક મા બાપને પણ આમાં ક્યાંક દુઃખી થાય છે કે ક્યાંક ને ક્યાંક બદનામી પણ કરવામાં આવે છે. શું કહેશો? જરૂરથી કે આપણે જોઈએ કે 18 વર્ષનો જે બાળક હોય કે જે માણસ હોય, જે 18 વર્ષનો જે બહેન હોય કે ભાઈ હોય, તો આપણા મા બાપ છે તો તે આપણા પોતાના કરતાં આપણને વધુ સમજતા હોય છે. તો અરેન્જ મેરેજની જે આપણે પહેલે આદિકાળથી જે સિસ્ટમ છે એ ઇન્ટરકાસ્ટ મેરેજ હતી, જે આપણી ફેમિલી નક્કી કરે તેના સાથે તે આપણે લગ્ન કરતા હોઈએ છીએ, તો તે ખૂબ જ સ્વીકાર યોગ્ય છે. કારણ કે જો આજના જમાનામાં જે છોકરાઓ હોય તે પ્રેમ કરતાં એટ્રેક્ટ વધારે થતા હોય છે, તો એટ્રેક્શન અને પ્રેમ તે ખૂબ જ અલગ હોય છે. તો તેની સામે આપણે જોઈએ કે તો બાળક જે હોય છે એ પોતે સાચો નિર્ણય નથી લઈ શકતો અને આવેશમાં આવીને આવી રીતે ખોટા નિર્ણય લઈને અને ભાગીને લગ્ન કરતો હોય છે. તો જે બોમ્બે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે તે મારા મુજબ તો સ્વીકાર યોગ્ય નથી. ક્યાંક ને ક્યાંક અત્યારે જે નિર્ણય દેવામાં આવ્યો કે બોમ્બે હાઈકોર્ટ દ્વારા જે નિર્ણય દેવામાં આવ્યો કે 18 વર્ષ બાદ દીકરી કોઈ પણ હોય તેની જીવન સાથી પસંદગી કરી શકે છે, આ પસંદગીને લઈ અને તમારું મંતવ્ય શું? પસંદગી કરવા તો યોગ્ય છે, પરંતુ જે જ માતા પિતા આપણે જન્મ આપ્યો છે એ આપણે 17-18 વર્ષથી આપણે મોટો કર્યો છે, આપણે બધા સપના પૂરા કર્યા છે, પણ છેલ્લે જ આપણી બેન દીકરીઓ કે ભાઈઓ જે ભાગીને લગ્ન કરે છે એ તો યોગ્ય નથી. પરંતુ જેમનો અધિકાર પૂરો છે જીવન સાથે મનપસંદ વ્યક્તિ લગ્ન કરવાનો, પરંતુ એકવાર આપણા ઘરમાં માતા પિતા વિશે વિચારવું જોઈએ કે જે આપણે જન્મ આપ્યો છે એને જ આપણે 17 વર્ષની ઉંમરે જે દીકરીઓ ભાગી જતી હોય છે, તો જેમના માતા પિતા પર શું થતું હશે, શું વીતતી હશે એ વિચારવું યોગ્ય છે. આજકાલ જે બહેનો જે લવમાં આવીને એટ્રેક્ટ વધારે થાય છે, જેથી કરીને ખોટા જીવન સાથીને ચૂઝ કરી તેની સાથે ભાગી જાય છે, પછી તેમને પછતાવો થાય છે કે હું આમે જે પોકળું ભર્યું છે એ શું ખૂબ જ ખોટું છે. એને કરતાં પહેલાં જ આપણે માતા પિતાની વાત સમજી એ જે રસ્તો માર્ગદર્શક આપણે જે બતાવે છે એમને જે માર્ગદર્શક આપણે ચાલીએ તો જીવન ખૂબ જ સારું રહેશે. મારું એ જ કહેવું છે. તો ક્યાંક ને ક્યાંક ખાસ કરીને જામનગર વાસીઓનું કહેવું છે કે જીવનસાથી પસંદગી હાઈકોર્ટે નિર્ણય આપ્યો એ નિર્ણય તો યોગ્ય જ છે ક્યાંક ને ક્યાંક, પણ ક્યાંક ને ક્યાંક આવા પણ ભાગવું કે એવા કોઈ રીતે લગ્ન કરવા એના કરતાં વ્યવસ્થિત રીતે એકવાર આપણી જીવન પસંદ કરેલો વ્યક્તિ હોય તો તેને ફેમિલી સાથે મળાવી, મા બાપ સાથે ચર્ચા કરાવી અને એકવાર મંજૂરી મળે અને એ રીતે લગ્ન કરે તો ક્યાંક ને ક્યાંક આ લગ્ન પણ ક્યાંક સફળ રહેશે. અને ક્યાંક ને ક્યાંક લોભ લાલચમાં કે લવમાં આવી અને જ્યારે આવા વ્યક્તિઓ ભાગીને લગ્ન કરે છે ત્યારે ક્યાંક ને ક્યાંક પાછળથી ટૂંક જ સમયમાં પસ્તાવાનો વારો આવે છે. તેવા બનાવો ખૂબ જાજા એવા જોવા મળે છે, જેને લઈ અને જામનગર વાસીઓનું કહેવું છે કે આવા બનાવ ન બને અને આવા ભાગીને લગ્ન કરવાથી ક્યાંક ને ક્યાંક મા બાપની ઇજ્જતો પણ ખરડાય છે, એ પણ ન થાય. અને ક્યાંક ને ક્યાંક આ લગ્નને સફળતાપૂર્વક પાર પાડવું હોય તો વાલીઓની અથવા ઘરનાઓની મંજૂરી સાથે કરશે તો ક્યાંક ને ક્યાંક આ સફળ પણ થઈ શકશે. તો એના માટે થઈ અને હાઈકોર્ટે જે નિર્ણય કર્યો છે ક્યાંક ને ક્યાંક યોગ્ય પણ છે અને ક્યાંક ને ક્યાંક અયોગ્ય પણ છે, તેમ જામનગર વાસીઓનું કહેવું છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.